તો ચાલો આજે બનાવીશું બિહારી સમોસા। સુરતમાં આ સમોસા કતારગામ એરિયામાં સુમુલ ડેરી રોડ પર મળે છે। ખૂબ જ ફેમસ સમોસા છે આ, અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગે છે। તો આજે તમારી સાથે તેની રેસીપી શેર કરી રહી છું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં સમોસામાં વપરાતી દરેક વસ્તુના એકદમ પરફેક્ટ માપ સાથે રેસીપી બતાવી છે। તો જો વિડીયો ધ્યાનથી અને પૂરો જોશો તો સમોસા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। તો હવે સૌથી પહેલાં સમોસા માટે લોટ બાંધી લઈએ। મેં અહીંયા 400 ગ્રામ મેંદો લીધો છે। 400 ગ્રામ મેંદામાં 1 ટેબલ સ્પૂન મીઠું જોઈશે। આ રીતે ધાર કટ કરીને મીઠું નાખવાનું છે, એટલે એકદમ પરફેક્ટ મીઠાનું માપ થશે। હવે લેવાના છે અજમા, અને અજમા પણ 1 ટેબલ સ્પૂન જ લેવાના છે। આ રીતે ધાર કટ કરીને હાથેથી આ રીતે અજમા ક્રશ કરીને એડ કરી દીધા પછી હવે લેવાનું છે મોણ। તો મોણ માટે મેં અહીંયા 1/8 કપ ઘી અને 1/8 કપ તેલ લીધું છે। 4 કપમાંનો જે સૌથી નાનો કપ હોય તે બંને મેં અડધા અડધા લીધા છે, અડધો કપ ઘી અને અડધો કપ તેલ। અને પછી બંને એકદમ સરસ ગરમ કરીને લોટમાં એડ કરીને પહેલાં ચમચીથી મિક્સ કરી લઈએ। અહીંયા મોણ માટે મેં ઘી અને તેલ મિક્સ કરીને લીધું છે, પણ જો એકલું ઘી લેવું હોય તો તે પણ ચાલે, પણ ઘી ખાસ લેવાનું છે। એકલું ઘી પણ ચાલે અને ઘી તેલ મિક્સ પણ ચાલે, પણ ખાલી તેલ મોણ માટે નહીં લેવાનું, કેમ કે એકલા તેલના મોણથી સમોસાનું પડ અંદરથી ખસ્તા નહીં બને। તેલ અને ઘી ગરમ હતા એટલે પહેલાં ચમચીથી મિક્સ કરી લીધા, અને હવે હાથેથી આ રીતે એકદમ સરસ મોણને મિક્સ કરી લેવાનું છે। આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ, તો જ સમોસાનું પડ એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બનશે। હવે લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ હુંફાળું ગરમ પાણી લીધું છે। તો થોડું થોડું પાણી નાખતા જઈને કઠણ લોટ બાંધવાનો છે। લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। લોટ એ ટાઈપનો બાંધવાનો કે તમે સમોસાનું પડ અટામણ લીધા વગર વણી શકો। એ રીતે વણી શકાય એવો લોટ હશે તો જ પડ એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો 1 કપમાંથી મોટા ભાગનું પાણી વપરાઈ ગયું છે અને એકદમ સરસ કઠણ લોટ બંધાણો છે। લગભગ 1 ચમચી જેટલું પાણી બચેલું છે 1 કપમાંથી। થોડા તેલથી લોટને કૂણવીને સાઈડ પર મૂકી દઈએ, અને હવે સમોસાના મસાલાની તૈયારી કરીએ। હવે મસાલા માટે મેં અહીંયા 750 ગ્રામ બાફેલા બટેકા લીધા છે। બટેકા મેં સવારે જ બાફી લીધા હતા। અત્યારે સાંજે 7 વાગે હું સમોસા બનાવી રહી છું, તો બટેકા મેં બપોરે 12 વાગે જેવા બાફીને રાખી દીધા હતા, જેથી સમોસાનું પડ એકદમ સરસ ક્રિસ્પી જ રહે। જો બટેકાની અંદર થોડું મોઇસ્ચર રહેશે તો મસાલો સોગી બનશે અને તેના લીધે પછી પડ કડક નહીં બને। એટલે બને તો જ્યારે સમોસા બનાવવા હોય ત્યારે બટેકા વહેલા જ બાફીને રાખી દેવાના, અને પછી બટેકાને આ રીતે હાથેથી જ રફલી મેશ કરી લેવાના છે। હવે બટેકામાં નાખવાના મસાલા તૈયાર કરી લઈએ। તો તેના માટે 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા અને 1 ટીસ્પૂન જીરુંને મેં ડ્રાય રોસ્ટ કરીને મિક્સર જારમાં પલ્સ મોડ પર પીસી લીધા છે। આ રીતે પલ્સ મોડ પર પીસશો એટલે મસાલો થોડો અધકચરો વટાશે અને તેનાથી જ સમોસાનો સ્વાદ એકદમ સરસ બનશે। હવે વઘાર માટે એક પેનમાં 6 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે એકદમ બારીક કટ કરેલું 1 ટેબલ સ્પૂન લસણ, 1 ટેબલ સ્પૂન આદું અને 1 ટેબલ સ્પૂન તીખા મરચાં એડ કરી દઈએ। એકદમ ધીમા ગેસ પર અડધી મિનિટ જેવું સાતળી લઈએ। બહુ ફાસ્ટ ગેસ રાખશો તો લસણ, આદું, મરચાં બધું બળી જશે, એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખજો। હવે એડ કરવાના છે 100 ગ્રામ વટાણા। વટાણાની ક્વોન્ટિટી તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો। 10 થી 12 નંગ કાજુના ફાડા, 1 કપ એકદમ બારીક કટ કરેલો ફુદીનો, 1 કપ એકદમ બારીક કટ કરેલી કોથમીર, પીસીને રાખેલા ધાણા, જીરું અને વરિયાળીનો પાવડર, અને સ્ક્રીન પર લખેલા બધા જ મસાલા। હવે એકદમ ધીમા ગેસ પર બધી જ વસ્તુને સાતળવાની છે, જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી। આ બિહારી સમોસામાં ફુદીનાની ફ્લેવર મેઇન હોય છે, તો ફુદીનો ખાસ એડ કરવાનો। હવે તેલ એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે, તો એડ કરી દઈએ બાફેલા બટેકા। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને હવે બટેકાને 3 થી 4 મિનિટ માટે આ રીતે થવા દેવાના છે, એટલે મસાલો એકદમ સરસ અંદર સુધી ચડી જાય અને બટેકામાં જો થોડું ઘણું પણ મોઇસ્ચર હોય તો તે બળી જાય। મસાલો એકદમ ઠંડો થાય પછી જ સમોસા ભરવાના છે, તો ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈએ। બિહારી સમોસામાં 2 પ્રકારની ચટણી જોઈશે, એક લીલી ચટણી અને એક મીઠી ચટણી। તો લીલી ચટણી માટે મેં અહીંયા કોથમીર લઈ લીધી અને દાળિયા અને સિંગ લીધા છે, કોઈ પણ એક વસ્તુ પણ ચાલે।
આદુ મરચાં લસણ લીધા છે. આ ચટણી થોડી ઢીલી અને એકદમ તીખી હોય છે, તો મરચાંની માત્રા મેં થોડી વધારે લીધી છે. તમારે તમારી રીતે એડજસ્ટ કરી લેવાની. સંચળ અને મીઠું બંને થોડા થોડા લેવાના છે. અડધા લીંબુ જેટલો રસ એડ કરીને ચટણીને પહેલાં અધકચરી પીસી લેવાની અને પછી એડ કરવાનું છે એકદમ ફ્રીઝનું ઠંડુ પાણી, કે જેનાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે. પીસતી વખતે થોડું પાણી નાખીએ એટલે એકદમ સરસ પીસાઈ જાય. અને પછી બીજું મેં વધારે પાણી એડ કરી દીધું છે. આ ચટણી એકદમ આછી હોય છે અને સિંગ અને દાળિયા છે તો હજી પડી થોડી ઘાટી થશે, એટલે આ રીતની આછી ચટણી રાખવાની. હવે બનાવી લઈએ મીઠી ચટણી. તો મીઠી ચટણી હું ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું, ગોળ, ખજૂર અને આંબલીની. તો ચટણી થોડી વહેલી બહાર કાઢીને રાખી દેવાની, એટલે આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય. હવે જે મેં મીઠી ચટણી બનાવીને સ્ટોર કરેલી છે તેમાં મેં ખાલી મીઠું જ નાખેલું છે. તો અહીંયા બતાવેલા બધા જ મસાલા મેં ગરમ પાણીમાં એડ કરી દીધા. હવે પાણી સાથે મસાલા થોડા ઉકળી જાય એટલે એડ કરી દઈએ ચટણી. ચટણીની કન્સિસ્ટન્સી અહીંયા જે રીતે રાખવી હોય તે રીતે ઘાટી ચટણી એડ કરવાની છે. હવે ચટણીને થોડી ઘાટી કરવા માટે કોર્નફ્લોરમાં પાણી મિક્સ કરીને ચટણી સાથે મિક્સ કરી દઈએ. સમોસા સાથે સર્વ થતી ચટણી થોડી ઘટ અને ચીકાશ પડતી હોય છે, એટલે મેં અહીંયા કોર્નફ્લોર એડ કર્યો. અને હવે કોર્નફ્લોર નાખી દીધા પછી થોડીવાર ચટણીને ઉકળવા દેવાની છે. ચટણી ઘટ થઈ જાય અને કોર્નફ્લોર એકદમ સરસ પાકી જાય એટલે હવે લાસ્ટમાં વઘાર કરવાનો છે. તો 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીને તેમાં થોડી હિંગ અને સૂંઠ નાખીને વઘાર કરી લેવાનો છે. સૂંઠથી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. ચટણી અહીંયા તૈયાર છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીને ઠંડી થવા દઈએ. હવે સમોસા વાળવાના છે, તો લોટને પહેલાં થોડું તેલ લઈને એકદમ સરસ કૂણવી લેવાનો, જેથી સમોસાનું પડ એકદમ સરસ ખસ્તા બને. આ સમયે લોટ જો થોડો કઠણ લાગતો હોય તો 1-2 ટીપા પાણીના નાખીને લોટને એકદમ સરસ મુલાયમ કરી લેવાનો. ઢીલો તો નહીં, પણ થોડો સરસ કૂણવાય એ રીતનો લોટ કરી લેવાનો છે. અને પછી આ રીતે લાંબો રોલ કરીને એક સરખા લુવા કરી લેવાના, એટલે બધા જ સમોસા એક સરખી સાઇઝના બને. અને પછી બધા લુવાને બાઉલમાં ભરીને ભીનું કપડું ઉપર ઢાંકી દેવાનું, એટલે લોટ સુકાઈ ન જાય. અને પછી લોટમાંથી જેટલા લુવા બન્યા છે તેટલા લુવા મસાલાના પણ બનાવી લઈએ. મસાલાના બોલ આ રીતે બનાવી લેશો એક સરખા, તો પછી સમોસા ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. હવે સમોસા માટે રોટલી વણી લઈએ. તો લુવા લેતા જઈને ફરી પાછું ઢાંકતું જવાનું, એટલે લોટ સુકાઈ ન જાય. કોર્નર પર બધી બાજુ આ રીતે પાણીવાળો હાથ લગાવીને કોન જેવો શેપ આપીને મસાલો ભરી દઈએ. હવે સમોસા તળવા માટે તેલનું ટેમ્પરેચર કેવું રાખવાનું છે તે જોઈ લઈએ. તો તેલમાં લોટ નાખો અને આ રીતે ધીમે ધીમે ઉપર આવે તે રીતનું તેલનું ટેમ્પરેચર હોવું જોઈએ, તો જ સમોસા એકદમ સરસ ખસ્તા બનશે તળાયા પછી. હવે સમોસા તેલમાં એડ કરી દઈએ. સમોસા તેલમાં નાખો અને જ્યાં સુધી તળાય નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લોની વચ્ચે જ રાખવાની. ગેસને ધીમો ફાસ્ટ નહીં કરવાનો. એક જ ફ્લેમ પર સમોસા તળશો એટલે એકદમ સરસ ગોલ્ડન કલરના સમોસા તળાશે. સમોસા તેલમાં નાખો એટલે અડધી મિનિટ માટે સમોસાને ટચ નહીં કરવાના. ચમચીથી ધીમે ધીમે તેલને ફેરવતા રહેશો એટલે સમોસા ધીમે ધીમે ફરતા જશે તેલમાં અને તળાતા જશે. આવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સમોસાને તળી લેવાના છે. લગભગ 10 થી 12 મિનિટ લાગશે એક બેચ તળાતા.
એકદમ ક્રિસ્પી બન્યા છે. તો ચાલો ફટાફટ ગરમ ગરમ સમોસા સર્વ કરી દઈએ ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે.